છે મારા વિડીયોની અંદર, યુટ્યુબ વિડીયોની અંદર. તો અત્યારે એક સ્નેક રેસ્ક્યુ માટે કોલ આવે છે રાજપર ગામથી આગળ. તો ચલો જઈએ, સ્નેક રેસ્ક્યુ કરીએ કયો સાપ છે, અને વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ સુધી. અને ચલો જઈએ કયો સાપ છે, અને રેસ્ક્યુ કરી અને બતાવી કયો સ્નેક છે. વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. હા ઓલો કેરબો રે ને એના ઓલી બાજુ હતો. કયો રેડ લાગે, રેડ સ્નેક. હા એ જબરી નહીં છે હું. હા ઓલો કાંઈ વાંધો નહીં, ભલે ફરી જાય. ઉપર જડી ખેંચી લેવા, લઈ લેવા. હો અહીં રાખો તો રાખો તમે. બસ બેટા બસ. મૂકી દો હવે, મારો ઉતાર લો વિડીયો કે ટ્રેન કરશો. એમાં સીધામાં જ ઉતાર નાખ ને. આમાં જોયું કે આપણે ઇન્ડિયન રેસ્નેક એટલે કે તામણ સાપનું રેસ્ક્યુ કર્યું હતું બાલાજી પ્લાસ્ટિકના કારખાનાની અંદરથી. આની અંદર તે સાપ છે તે આપણે વાઇલ્ડ લાઈફ કલ્ચર એટલે કે જંગલ વિસ્તારમાં જેને તમે જોઈ શકો છો, ફૂલ્લી જંગલ વિસ્તાર છે. આજુબાજુમાં કોઈ એવો રેસિડેન્સી એરિયો નથી, ત્યાં આપણે આને રિલીઝ કરવા માટે આવીએ છીએ. અને આ સાપ બિનઝેરી આવે છે, આની અંદર વેનમ આવતું નથી, જેને ખેડૂત મિત્ર કહેવામાં આવે છે. એટલે આજુબાજુમાં વાડી છે, એટલે વાડીમાં જો કે મોસ્ટલી આવા સાપ રહેતા જ હોય છે. તો આ સાપને આપણે તામણ સાપ છે, ફૂલ બિગ સાઇઝમાં છે, તો આપણે એને જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈએ. તો આ વિડીયો જોઈને કોઈ કોપી ના કરશો, કારણ કે આ કામ એક એક્સપર્ટ માટે છે. આ તમે જુઓ છો, લગભગ આ 6 થી 7 ફૂટ ઓલમોસ્ટ લગભગ આટલી સાઇઝ આની હોય છે, અને બિગ સાઇઝમાં જ છે, તમે જોઈ શકો છો. તો આ સાપને આપણે જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈએ. અને આ બિનઝેરી સાપ આવે છે, અને મારવો ન જોઈએ, કારણ કે જીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ સુધારા અધિનિયમ 2022 મુજબ સાપને મારવો, નુકસાન પહોંચાડવું તે પણ એક કાયદાકીય ગુનો છે. સાપને મારવો ન જોઈએ, કારણ કે સાપોને આપણા પર્યાવરણમાં રહેવું જરૂરી છે. આપણું એક પર્યાવરણ જ છે. તો આ સાપને આપણે કરી દઈએ જંગલ વિસ્તારમાં રિલીઝ. થેન્ક યુ. વિડીયોમાં બસ આટલું જ. બાય બાય.